આ વિષયમાં ભારત દેશ, આર્યાવર્ત, સનાતન હિન્દુ સંસ્કૃતિ એમાં બે પરંપરા ચાલુ છે, કૃષિ અને ઋષિ। કૃષિ એટલે ખેડૂતો જે કામ કરે છે ખેતીમાં, આંબા ઉપર વાંઢા ફૂટે છે અને ખેડૂતો એ વાંઢાને કાપી નાખે છે। વાંઢા ઉપર ફળ નથી આવતા, કેરી નથી લાગતી। આ મંદિરમાં સંસદ ભવન ભગવાનના મંદિર જેટલું પવિત્ર છે અને એની અંદર આવા વાંઢા ફૂટ્યા હોય, વાણી વિલાસ કરતા હોય અને લગામ વિનાના ઘોડા જેવું હણહાટી કરતા હોય, આવા લોકોને જેમ વાંઢો કાપી નાખવામાં આવે છે એમ આ લગામ વિનાના ઘોડાઓ છે એને પણ સંસદમાંથી દૂર કરવા જોઈએ। ઋષિનો આ દેશ છે। અમારા પૂર્વજોએ પોતાની કરોડરજ્જુનો હાડકાનું વજ્ર બનાવી અને વૃત્રાસુરને માર્યો હતો, પણ આ વાણી વિલાસ કરનારા જે લગામ વિનાના ઘોડાઓ, એના બાપદાદાઓએ કોઈની હડ્ડી આપી, કોઈએ હડ્ડી આપી અને આ દેશને બચાવવાનું કાર્ય કર્યું હોય એવો એક પણ ઇતિહાસ નથી। જેનું અપમાન કરવામાં આવે છે સંતો, એમને તો પોતાની કરોડરજ્જુઓ કાઢીને આપી દીધી છે। ભારતમાં 25 લાખ સાધુઓ છે, એક એકના હાડકાનું વજ્ર બનાવી અને નાશ કરવામાં આવે અસુરોનો તો 25,000ને તો મારી જ નાખે। આ દેશ જ્યાં સુધી સાધુ શબ્દનો અર્થ થાય છે સહતે ઇતિ સાધુ, સહન કરે તે સાધુ છે, પણ સહનની સીમા પૂરી થઈ જાય તો વૃત્રાસુરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણી વિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું। આ તો છદ્મ વેશ હતો। સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે, સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને એ છદ્મ વેશ હતો। જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરાવવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે વર્ષે એને એ કરવામાં આવે છે, તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે, એ આ દેશમાં જીવવાને લાયક નથી। અને એવા જે મતદારો છે કે જેને ભૂલાવીને, ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે, તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો। આટલું કંઈ વિરમો છું। જય હિન્દ, જય ભારત।